કામને આંખમાં આવવા દેશો નહીં તો કામ મનમાં આવશે નહીં. મનુષ્ય શરીરમાં નહીં પણ આંખમાં અને મનમાં વધારે પાપ કરે છે. વેશ્યાને જોવાની અજામીરનો પણ જીવન બગડ્યું. વગર પ્રયોજને કોઈને જોડે આંખ મેળવવી નહીં. આંખમાં રામ રાખો તો કામ મનમાં આવશે નહીં. આંખમાં જે બધા પાપો આવશે. અજામીર વેશ્યામાં અશક્ત બન્યો, વેશ્યાને ઘેર ગયો, વેશ્યાને સમજાવી પોતે ઘરે લઈ આવ્યો અને અજામીર પાપાચાર કરવા લાગ્યો, ચોરી કરવા લાગ્યો. કેટલાક સાધુઓને ફરતા ફરતા અજામીર ઘેર આવ્યા છે. પેલી વેશ્યાએ કહ્યું, આ સંત આવ્યા છે, જેઓને અનાજ આપ્યું. વેશ્યાનું અનાજ લેવાની શાસ્ત્ર ના પાડ્યું છે, પણ સાધુએ જાણતા ન હતા કે આ વેશ્યા છે. રસોઈ કરી સાધુઓને જમાડ્યા. જેનું ખાધું છે એનું કલ્યાણ પરમાત્મા કરે. વેશ્યાને અજામીર ગુલામ કરવા લાગ્યા. વેશ્યાના કહેવાથી અજામીર સાધુઓને બંધન કરે છે. વેશ્યાના કહેવાથી સાધુ કે છે કે તારા ઘેર ભોજન મળ્યું પણ દક્ષિણા મળી નથી. અજામીર કે છે તમારી પાસેથી રૂપી લેતો નથી, એક તમારી દક્ષિણા છે. તમારા ઘરે તમે ક્યાં કાંઈ લેવું દક્ષિણા માંગો છો? વેશ્યા ગર્ભસ્થ હતી. સાધુએ ઈચ્છા હતી કે અજામીરનું કલ્યાણ થાય. તેઓએ કહ્યું, તારા ઘેર બે પુત્ર થાય એનું નામ નારાયણ રાખજે. અજામીરે સાધુને કહે છે, મારા પુત્રનું નામ નારાયણ રાખું તેમાં આપને શું ફાય? સાધુ મહારાજ, મારા ભગવાનનું નામ નારાયણ છે, તેથી તેનું નામ સાંભળે મને આનંદ થશે અને તને ભગવાનનું સ્મરણ થશે. અજામીર કહે સારું. ત્યારે ત્યાં મારા પુત્ર નામ નારાયણ રાખ્યું. અજામીરે ત્યાં પુત્રનો જન્મ થયો છે, નારાયણ નામ રાખ્યું છે. પહેલી સંતનીમાં માતા પિતાએ વિશેષ પ્રેમ હોવાથી અજામીર નારાયણને વારંવાર બોલાવે છે અને નારાયણ નામની ટેવ પડી ગઈ. નારાયણ નામને છોકરા આખો નારાયણ નારાયણ કરે ને નારાયણ જપ છે, નામ લેવા અનાજ થાય. અધ્યક્ષ પાપી અધિકારી પૂર્ણ આયુષ ભોગવે છે શકે. અજામીર 12 વર્ષનું આયુષ્ય બાકી હતું, તેમ છતાં જમદૂતો લેવા આવ્યા. અજામીરના મૃત્યુકાળમાં નજીક આવ્યો. પોતાના સૌથી નાના પુત્ર નારાયણમાં અતિ આસક્ત એટલે પોતાના પુત્ર નામ દઈ બોલાવવા લાગ્યો. નારાયણ નારાયણ નારાયણ. ભોજનમાં દ્રવ્ય કામ સુખ અને સ્થાનમાં સંતની અને પુસ્તકમાં જીવ ફસાય છે. શરીર સંપત્તિમાં મા બાપનું મન વિશેષ ફસાય છે. રોજની આદત પ્રમાણે અજામીર નારાયણ નારાયણ એક બે વખત બોલ્યો. તેનો દીકરો નારાયણ આવ્યો નહીં, પણ વિષ્ણુના દૂતો ત્યાં આવ્યા. અમદૂતે કહ્યું, આને છોડી દો. અમદૂતો કહે છે, અજામીરનું ચરિત્ર દુષ્ટ છે, તે જીવવાને લાયક નથી. વિષ્ણુના દૂતોએ કહ્યું, અજામીરે પાપ કર્યું છે એ વાત સાચી છે, પણ તેણે ભગવાનનું નામ લઈ પાપ પ્રસિદ્ધ કર્યું છે. તેનો થોડો પાપ કરી ગયા છે. હવે તેને જીવવા દો. તેનું આયુષ 12 વર્ષ બાકી છે. જમદૂતો કહે છે, અજામીર નારાયણ નારાયણ બોલતો વૈકુંઠ વાસી નારાયણ માટે નહીં પણ પોતાના પુત્રનું નામ લીધું છે. એના છોકરાનું નામ નારાયણ છે. તેને બોલાવતો હતો. વિષ્ણુના દૂતો કહે છે, અજાણતામાં પણ પ્રભુનું નામ લેતા મુખથી નીકળ્યો છે. અજાણતામાં પણ અગ્નિ ઉપર પગ પડે તો પણ અગ્નિ બાળે છે, પગ દાજે છે. તે પ્રમાણે અજાણતા પણ ભગવાનનું નામ લેવાથી વિનાશ થાય છે. અજાણ ભગવાનનું નામ લેવાય તો પણ તેનું ફળ મળે છે. અજામીર પુત્રને ઉપદેશથી નારાયણ નારાયણ પોતનો પણ એ બહાને
એને તે બે વખતે ભગવાનનું નામ લીધું છે કૃષ્ણ કનૈયાલાલ. મોટા મોટા મહાત્માઓ પુરુષો આ વાત જાણે છે કે સકેતની પરિહાસનો લાભ લેવામાં અથવા કોઈ